નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી વન વિભાગે 5.13 કરોડ રૂપિયાના ખેરના લાકડા ઝડપી પાડ્યું, એક આરોપીની અટકાયત કરી। મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી ખેરના લાકડાનું ગેરકાયદેસર ડેપો પકડી પાડ્યો। સુરત વન વર્તુળના મુખ્ય વન રક્ષક ડોક્ટર કે શશિકુમાર તથા નાયબ વન સંરક્ષક શ્રી આનંદ કુમાર અને ગુપ્તા સાહેબની માર્ગદર્શન અને સૂચના અનુસાર માંડવી દક્ષિણ રેન્જના કાર્ય વિસ્તારમાંથી 14મી જૂન 2024ના રોજ સવારે ટ્રક નંબર વિભાગના સ્ટાફે રેકી ચેકી કરતા તેમાંથી ખેરના લાકડા મળી આવ્યા હતા, જેની પરમિટ ટ્રક ચાલક પાસે મળી નહોતી। આથી વન વિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન ખેરનું લાકડું અલગ અલગ જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કપાઈ ટ્રકો મારફતે મધ્યપ્રદેશના અલીરાજપુરામાં બનાવવામાં આવેલા ગેરકાયદેસર ડેપોમાં સંગ્રહ કરવામાં આવતું હતું। આ કામગીરીમાં માંડવી રેન્જ ઓફિસર એચ.જે. વાદા તેમજ આરએફઓ રવિન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। મારું નામ હરેશ જે વાંદા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, માંડવી, સુરત વન વિભાગ। આ બનાવની હકીકત એવી છે કે ગત તારીખ 14/6/2024ના રોજ એક ખાનગી બાતમી મળેલ હતી કે મારા કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી અનામત ખેરના લાકડા ભરી અને એક ટ્રક પસાર થઈ રહ્યો છે એ મતલબની જ્યારે માહિતી મળી ત્યારે અમે ટીમ બનાવી અને સંકલનમાં રહી અને આ ગાડી નંબર GJ37T7013ને પકડી પાડી ડ્રાઈવર સાથે અને તપાસ કરતા ખેરના લાકડા બાબતે તેમની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન હતી, જેથી આગળ પકડી અને પ્રાથમિક ઇન્ક્વાયરી ચાલુ કરી અને આગળની ઇન્ક્વાયરીમાં માહિતી મળેલ હતી કે જે આ ખેરના લાકડા છે તે વાહતુક થઈને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે જમા થાય છે। એ ઇન્ક્વાયરીમાં વિસ્તૃતમાં રેકી કરાવી અને આગળ તપાસ શરૂ કરી અને તપાસ દરમિયાન અમે સ્ટાફની ટીમ બનાવી અને ત્યાં અલીરાજપુર ખાતે જઈ અને ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરો સાથે રહી અને જે જગ્યાએ ડેપો હતો ત્યાં રેડ કરી તો ત્યાંથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડા મળી આવે અને એ બાબતના સાધનિક કાગળો તૈયાર કર્યા અને સંયુક્ત ટીમથી ત્યાં એને સીલ કરી દીધું અને ડેપો હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના ફોરેસ્ટ ઓફિસરોની પાસે એમની સોંપણીમાં છે અને આગળની ઇન્ક્વાયરીમાં જે ગુના કામે સંડોવાયેલ હતા આરોપી, એ આરોપીને અમે પકડી અને અમારી ઇન્ક્વાયરીમાં માંડવી ખાતે લઈ આવી અને એમને પૂછપરછ કરી અને નામદાર માંડવીની કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે એમના જામીન નામંજૂર કર્યા છે અને હાલની આ ઇન્ક્વાયરી શરૂ છે। જી, આમાં વધુ તપાસ ચાલે છે। આ ગુનો એવા પ્રકારનો છે કે આ ગુનો કોઈ એક વ્યક્તિથી થઈ શકે નહીં, આમાં વધારે ઇસમોની સંડોવણી છે અને હાલમાં તપાસ શરૂ છે। જી સર।